જય નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની વિગતવાર સૂચનાઓ નોટિફિકેશન જાહેર થયું છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 416/2026-27 ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3, બરાબર. જે અહીં વેબસાઇટ એડ્રેસ તમે જોઈ શકો છો, ojas.gujarat.government.in પર અને GSSB.gujarat.government.in પર તમે વિગતવાર સૂચનાઓ તેમજ ઓનલાઈન ફોર્મ ઓજસ પર ભરી શકશો, બરાબર. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અર્બન હેલ્થ અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓ ખાતે ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની કુલ 155 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે અને આ માટે ઉમેદવારોએ ojas.gujarat.government પર વેબસાઇટ પર 15/6/2026થી 29/6/2026 સુધી તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને આ ફક્ત ને ફક્ત મહિલાઓ માટે છે જાહેરાત. અરજી કરવાની જે વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી, જેથી ઉમેદવાર દ્વારા અરજીપત્ર ભરતા સમયે કોઈ ભૂલ ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય, જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. એટલે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કંઈ ભૂલ ન થાય. જો ખોટી વિગત તમે લખશો તો તમને લાસ્ટમાં પ્રોબ્લેમ થશે અને તમારી ઉમેદવારી પત્ર પણ રદ થશે. આ ભરતી સંબંધિત તમામ જે સૂચનાઓ છે વેબસાઇટ આપેલી છે GSSB.gujarat.government પર તમે એમાં મૂકવામાં આવશે અને જે તમારે સમયાંતરે મંડળની વેબસાઇટ પર અચૂક જોવાનું રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને અરજીપત્રમાં તે પ્રમાણપત્રમાં દર્શાવ્યા મુજબ જ વિગતો દર્શાવવાની રહેશે. જો કંઈ ભૂલ હશે તો તમારે જે છે ઉમેદવારી રદ પણ થઈ શકે છે. જેમને જે SC, ST, OBC જે લાગુ પડતો એ ડોક્યુમેન્ટ પણ તમારી પાસે રાખવાના છે અને એ પ્રમાણે વિગતો લખવાની. હવે જગ્યાની વિગતો અહીં તમે જોઈ શકો છો, જે કેટેગરી વાઇઝ આપેલી છે અને આ જગ્યાઓ ફક્ત મહિલાઓ માટે છે. ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ 155 જગ્યાઓ છે. અહીં કક્ષાવાર જગ્યાઓ, કેટેગરી વાઇઝ જગ્યાઓ તમે જોઈ શકો છો અલગ અલગ, જે માજી સૈનિક, શારીરિક અશક્ત, દિવ્યાંગ ઉમેદવારો માટે, મહિલા ઉમેદવારો માટે, બરાબર. અને જે જગ્યાઓ છે EWS માટે, OBC માટે, SC માટે, બરાબર. તો એ પ્રમાણે અહીં આપેલું છે જે તમે જોઈ શકો છો. દિવ્યાંગ ઉમેદવારો માટે 0-0 આપેલી છે, કારણ કે એમની અલગથી ભરતી આવશે, બરાબર. હવે આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યામાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય જગ્યામાં વધઘટ થઈ શકશે. અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ છે. ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની જગ્યાઓ માટે તો અહીં તમે જોઈ શકો છો, આમ ફક્ત ને ફક્ત મહિલાઓ માટે છે, એટલે પુરુષ ઉમેદવારોએ આમાં અરજી કરી શકશે નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. અને દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા હોય તે જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે તેમજ જો કોઈ જગ્યાઓ અનામત ન હોય તો અનામત સિવાયની જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માગે તો નીચે મુજબ આપેલું છે તે તમે જોઈ શકો છો. તો અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે આપેલું છે, જે કેટેગરી વાઇઝ વર્ગ 3 માટેની જે અંધત્વ અથવા તો ઓછી દ્રષ્ટિ A, B, C એ પ્રમાણે જોઈ શકો છો, બરાબર. હવે વાત કરીશું વયમર્યાદા. તો 29/6/2026ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ, કારણ કે 40 વર્ષથી વધુ ન હોવું જોઈએ. જો એનાથી વધુ હોય તો ફોર્મ નહીં ભરી શકે. અમુક જે અનામત જે કેટેગરીના ઉમેદવારો જે માટે છૂટછાટ મળવાપાત્ર છે એ અહીં તમે જોઈ શકો છો. જે કેટેગરી પ્રમાણે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે, મહત્તમ 45 વર્ષ. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 10 વર્ષ છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને 15 વર્ષ છે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 20 વર્ષ છે. અને માજી સૈનિકો માટે ઉપલી વયમર્યાદા તેઓ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર છે. હવે પગાર ધોરણની વાત કરીશું તો પ્રથમ 5 વર્ષ માટે 26,000 ફિક્સ રહેશે, બરાબર. અને એના પછી જે તમારે 7મા પગાર પંચ પ્રમાણે તમારો બેઝિક 19,900થી 63,200 લેવલ 2 પ્રમાણે તમને મળવાપાત્ર રહેશે. એટલે કે તમારે 5 વર્ષ માટે 26,000
પગાર રહેશે અને એના પછી તમે રેગ્યુલર થશો, બરાબર. 5 વર્ષ પૂરા થશે એના પછી તમારો 19,900થી 63,200, એટલે કે તમારો બેઝિક 19,900થી સ્ટાર્ટ થશે 7મા પગાર પંચ મુજબ. હવે ખાસ ધ્યાન રાખજો, શૈક્ષણિક લાયકાત તો જેમણે 10+12, એટલે કે જેમણે ધોરણ 10 પાસ કર્યું છે એના પછી ધોરણ 12 પાસ, બરાબર. 10+2, 10+2 એટલે કે 12, એટલે કે ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ જેમણે કરેલું છે, સેકન્ડરી ઓર હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફોર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ અથવા તો ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ, જેમની પાસે ધોરણ 10 અને 12 પાસ કરેલો છે અથવા તો ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે, તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. અથવા તો ફિમેલ હેલ્થ વર્કર, એના પછી ધોરણ 10 અને ધોરણ 12 પાસ, એના પછી જેમણે FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ કરેલો છે, અથવા તો ANM એટલે કે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ જેમણે કોર્સ કરેલો છે, તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. એના પછી એમને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ, બરાબર, અને ગુજરાતી અને હિન્દીનું બંનેનું નોલેજ હોવું જોઈએ, ભાષા નોલેજ, બરાબર. હવે બીજી અન્ય સૂચનાઓ આપેલી છે જે તમે અહીં દર્શાવેલી છે એ પ્રમાણે જોઈ લેજો, અને આ PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ આપેલું છે, માજી સૈનિકો માટે, વિધવા ઉમેદવારો માટે, જેમણે રમતગમતમાં ભાગ લીધેલો છે તો એમને પણ જે અમુક મળવાપાત્ર ગુણ છે, તો એમાં તમે 5% તમને જે MCQ કોમ્પ્યુટર બેઝ પરીક્ષા હશે તો એમાં 5% ગુણ ઉમેરવામાં આવશે, તો એ પ્રમાણે સર્ટિફિકેટ હોય તો તમે એડ કરી શકો છો. શૈક્ષણિક લાયકાત વયમર્યાદાની જે નિર્ધારિત તારીખ છે, તો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઉન્નત વર્ગમાં સમાવેશ ન હોય એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, EWSનું જાતિ પ્રમાણ અન્ય જરૂરી માટે 29/6/2026ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. એ ખાસ ધ્યાન રાખજો. કોમ્પ્યુટરનું નોલેજ માટેની જાણકારી કોમ્પ્યુટરની, તો જે સામાન્ય વહીવટ વિભાગના જે ઠરાવ પ્રમાણે તમારે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવાનું, એ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવો જોઈએ, અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર અંગેના કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો, અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય હોય, અથવા તો ધોરણ 10 અથવા તો 12માં એમાં પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોય તો એવું પ્રમાણપત્ર હોવું જોઈએ, અથવા તો આ તબક્કે પ્રમાણપત્ર ન હોય તો એ ઉમેદવારો પણ આમાં અરજી કરી શકશે, પરંતુ ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં હાજર રાખવાનું રહેશે, અને જો નહીં હોય તો ઉમેદવારી રદ થશે. અરજી કરવાની રીત અહીં દર્શાવેલી છે, જે જાહેરાતમાં ઓનલાઈન અરજી કરવા માટેની. તો સૌપ્રથમ તમારે જે વેબસાઇટ છે ઓજસ પર જવાનું રહેશે, અને ઓનલાઈન એપ્લિકેશન પર એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે, અને GSSB સિલેક્ટ કરવાનું રહેશે. એમાં જે તમારી જાહેરાત આપેલી છે 416/2026 ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3, એ જાહેરાત માટે તમારે એના પર ક્લિક કરવાનું રહેશે અને એપ્લાય પર ક્લિક કરવાનું, અને એના પર મોર ડિટેલ અને એપ્લાય નાઉના ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલમાં તમે માહિતી જોઈ શકશો, અને ક્લિક કરવાથી તેમાં તમામ માહિતી મળી જશે. એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાથી નવી વિન્ડો, એમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે, અને તમારે પર્સનલ ડિટેલ, પછી એજ્યુકેશન ડિટેલ, ઇન્સ્યોરન્સ બાંહેધરી અને યસ સિલેક્ટ કરીને તમારે એ રીતે ફોર્મ ભરવાનું રહેશે, અને સેવ કરી અને ક્લિક કરવાની એપ્લિકેશન નંબર જનરેટ થશે, અને એ તમારી પાસે રાખવાનો રહેશે. પછી તમારે ફોટોને જે સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે, બરાબર. અરજીમાં ખાસ ધ્યાન રાખજો, પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો તથા ફોટો પડ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ પણ ખાસ ધ્યાન રાખજો, અને એ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાંની ન હોવી જોઈએ, બરાબર. 1 વર્ષ પહેલાંનો ન હોવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો એ પ્રમાણે અહીં માહિતી તમામ આપેલી છે. પરીક્ષા ફીની વાત કરીશું. સામાન્ય વહીવટ વિભાગ જે નિયમ પ્રમાણે, જેમાં પ્રાથમિક પરીક્ષા માટે 500 રૂપિયા છે, બિન અનામત વર્ગ માટે, અને અનામત વર્ગ માટે 400 રૂપિયા છે, બરાબર. અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી તમને પાછી પણ મળશે જો તમે પરીક્ષામાં હાજર રહેશો તો, બરાબર. ઓનલાઈન ફી તમારે ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે, અને છેલ્લી તારીખ 1/7/2026 છે. તમે જે છે તમારા ડેબિટ કાર્ડ કે જે ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો વોલેટ દ્વારા તમે આમાં ફી ભરી શકશો, અને પ્રિન્ટ એની કરાવી લેવી
ઉમેદવારે ફી રસીદની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી એને સાચવી રાખવાની. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં. જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું. પરીક્ષા પદ્ધતિ તો જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે નક્કી કરેલું છે તો એ એક તબક્કામાં MCQ ટાઈપની તમારી પરીક્ષા CBRT અથવા તો OMR પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાર્ટ A અને પાર્ટ B એમ બે પ્રકારના પ્રશ્ન, મતલબ કે એ બે ભાગના એક પ્રશ્નપત્રથી લેવામાં આવશે, એક પાર્ટ A અને પાર્ટ B, અને બંનેનું માળખું અલગ અલગ રહેશે શૈક્ષણિક. તો અહીં તમે જોઈ શકો છો પાર્ટ એમાં તાર્કિક કસોટીઓ તથા ડાટા ઇન્ટરપ્રેશન 30 માર્ક્સનું, ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સ, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેહેન્સિવ 30 માર્ક્સ, કુલ 90 માર્ક્સનું, જેમાં તમારે 40% ફરજિયાત લાવવાના રહેશે. એ પ્રમાણે પાર્ટ B તમારો સંબંધિત વિષય અને એને ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્ક્સના, બરાબર. તો જે તમારો વિષય છે એના લગતા પ્રશ્નો હશે. પાર્ટ એમાં કુલ 90 અને પાર્ટ બીમાં 120, એમ કુલ 210નું પેપર હશે તમારું, અને તમારે સંયુક્ત 3 કલાક તમને આપવામાં આવશે. MCQ પદ્ધતિમાં ખોટા માટે તમને નેગેટિવ માર્કિંગ 0.25 1/4, બરાબર, એટલે કે તમારે 0.25 માર્ક્સ કપાશે, બરાબર. પરીક્ષાનો જે છે એ પ્રમાણે તમને ઓજસ GSSB.gujarat.government પર તમને એનો જે કોલ લેટર ને તમામ સૂચનાઓ, પરીક્ષા ક્યારે છે એની તમામ તમને એમાં માહિતી મળી જશે. અહીં તમે જોઈ શકો છો કે પરીક્ષામાં તમારે ફરજિયાત જે લઘુત્તમ લાયકાત છે એના 40% પાર્ટ A અને પાર્ટ B બંનેમાં તમારે 40% ફરજિયાત લાવવાના રહેશે. જો પાર્ટ Aમાં 40થી નીચા હશે તો તમે ફેલ ગણવામાં આવશે. ગમે તેમાં 40 એકમાં જો અલગ મતલબ કે 40થી ઓછા હશે તો તમે ફેલ ગણાશો. એટલે પાર્ટ A અને પાર્ટ Bનું બંનેનું સ્વતંત્ર ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ છે, બરાબર. તો તમારે એ પ્રમાણે બંનેમાં પાસ થવાનું રહેશે. બીજી અગત્યની સૂચનાઓ આપેલી છે અને આ PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 11/6/2026 ગાંધીનગર, બરાબર. તો જે મહિલાઓ માટે આ સુવર્ણ તક છે, જેમણે ANM કે જેમણે લાયકાત હોય એ લોકો આમાં ફોર્મ ભરી શકશે, બરાબર. અને વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજાને પણ માહિતી મળે. આભાર.